વિશેષણ ધોરણ 12 અને ધોરણ 9 માં વિશેષણ ગુજરાતી માધ્યમમાં પૂછાય છે, તો આપણે તે વિશેષણનો અભ્યાસ કરીશું. જે શબ્દમાં વિશેષતા લાવે તેને વિશેષણ કહેવાય છે. જે શબ્દ હોય એમાં વિશેષતા લાવે. દાખલા તરીકે આપણે કહીએ છીએ કે ધોળું સફેદ ફૂલ, તો આ સફેદ ફૂલ છે એ શબ્દ છે અને સફેદ એમાં વિશેષણ લાગે છે, તો એને કહેવાય સફેદ ફૂલ. આવી રીતે જે શબ્દ હોય એમાં વિશેષતા લાવવા માટે જે લગાવવામાં આવે છે તેને વિશેષણ કહેવામાં આવે છે. હવે વિશેષણના બે પ્રકાર પડે છે, વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. હવે વિકારી વિશેષણ કેવું છે ખબર છે કે વિકારી વિશેષણમાં વિકાર એટલે કે બદલે, જે આપણે લગાવીએ ને એ બદલી શકતું હોય. સમજી લો કે મેં સારું લખ્યું, તો સારુંમાં શું છે? સારું, સારી, સારો. આવી રીતે જે બદલતું હોય તેને વિકારી વિશેષણ કહેવાય છે. અને અવિકારી વિશેષણમાં બદલે નહીં, એ ને એ જ રહે. સમજી લે કે કોઈ પણ હોય એ બદલે નહીં અને ત્યારે જે લાગે છે એને અવિકારી વિશેષણ કહેવાય. તો પાણી, તો પાણી છે એ પાણીને પાણી, પાણો એમ નહીં થઈ શકે, એમને એમ લાગશે, તો આને જે કહેવાય એને વિકારી અવિકારી વિશેષણ કહેવાય. હવે ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણમાં શું છે કે ગુણ બતાવવામાં આવે, વ્યક્તિનો ગુણ બતાવવામાં આવે ત્યારે તેને ગુણવાચક વિશેષણ કહેવાય. ક્રોધી સ્વભાવ, ક્રોધી સ્વભાવ. તો અહીં સ્વભાવ એ શબ્દ છે અને એની આગળ ક્રોધ લાગ્યો, તો ક્રોધ એનો ગુણ બતાવે છે, તેને કહેવાય ગુણવાચક વિશેષણ. આવો જે ગુણ બતાવતો હોય તે વિશેષણને ગુણવાચક વિશેષણ કહેવાય. હવે સંખ્યાવાચક વિશેષણ. સંખ્યાવાચક વિશેષણમાં શું હોય છે કે સંખ્યા આપેલી હોય, પહેલું, બીજું, ત્રીજું અથવા તો પ્રથમ, દ્વિતીય. આવી રીતે જે સંખ્યા આપીને બતાવવામાં આવે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. હવે સંબંધવાચક વિશેષણ. સંબંધવાચક વિશેષણમાં શું હોય છે? વિભક્તિના પ્રત્યય હોય અને સંબંધ બતાવવામાં આવે. લાકડાનો ટેબલ, તો શેનો ટેબલ? લાકડાનો. તો ટેબલનો અને લાકડાનો સંબંધ બતાવવામાં આવ્યો છે, તો એને કહેવાય સંબંધવાચક વિશેષણ. આવી રીતે જે સંબંધ બતાવે, નો, ની, નું, ના, આવા વિભક્તિના પ્રત્યયોથી જે સંબંધ બતાવે તેને સંબંધવાચક વિશેષણ કહેવાય. હવે સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણમાં શું હોય છે કે એમાં નામ ના આપેલું હોય, એની જગ્યાએ સર્વનામ આપેલું હોય. જેમ કે મારું, મારો કબાટ, મારો કબાટ. આવી રીતે જે નામની જગ્યાએ જે લગાવવામાં આવે, સમજી લો કે ધર્મનો કબાટ, એની બદલીમાં મારો કબાટ. આવી રીતે જે લગાવવામાં આવે, મારું, તમારું, કોનું, કેવું, તો એને કહેવાય સાર્વનામિક વિશેષણ. આ સિવાય પણ વિશેષણના ઘણા બધા પ્રકારો છે. આપણે તેનો અભ્યાસ હવે પછીના લેક્ચરમાં કરીશું. તો તમને આ વિશેષણ વિશેનો મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.